હેલો મિત્રો, શું તમે ક્યારે રાત્રે એકલા બેઠા બેઠા પોતાને આ પ્રશ્ન કર્યો છે કે મેં આ વ્યક્તિ સાથે લગ્ન કેમ કર્યા? જ્યારે તમારું હૃદય જ તૂટી જાય છે, જ્યારે સંબંધમાં દુઃખ વધે છે અને જ્યારે એક જ ઘરમાં રહેતા બે લોકો બે દુનિયા બની જાય છે, જ્યારે મૌન શબ્દો કરતાં વધુ શક્તિશાળી બની જાય છે, ત્યારે આત્મા પોતાને પ્રશ્ન કરવા લાગે છે. અને આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને આજે આપણે એક એવી યાત્રા પર નીકળવા જઈ રહ્યા છીએ જ્યાં તમે સમજી શકશો કે તમારા લગ્ન તમારા જીવનસાથી, તમારા સંબંધો અને સંયોગનો ભાગ નથી, પરંતુ તમારા આત્માના અધૂરા કર્મનો સૌથી પવિત્ર દોર છે. બંસીઝ વોઇસ સ્ટોરીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક આધ્યાત્મિક સત્ય ઉજાગર કરવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદય અને તમારી ચેતના બંનેને બદલી નાખશે. જીવનમાં જે વ્યક્તિ આપણી સૌથી નજીક આવે છે તે એમ જ નથી આવતી. ખાસ કરીને તમે જેની સાથે લગ્ન કરો છો તે બ્રહ્માંડ દ્વારા પસંદ કરાયેલો અરીસો છે, જેમાં તમે તમારા આત્માના અધૂરા ભાગો જોઈ શકો છો. ક્યારેક પીડાના સ્વરૂપમાં, ક્યારેક પ્રેમના સ્વરૂપમાં અને ક્યારેક ઊંડા કર્મોના સ્વરૂપમાં. જેમ જેમ તમે આ સાંભળશો તેમ તેમ કદાચ તમે તમારા સંબંધને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હશો. ક્યારેક પરેશાન, ક્યારેક મૂંઝવણ, ક્યારેક કંટાળી ગયા છો. વિચારી રહ્યા છો કે આ સંબંધ ખરેખર શું પરીક્ષા કરવા જઈ રહ્યો છે. પરંતુ સત્ય એ છે કે લગ્ન એક એવી જગ્યા છે જ્યાં તમારો આત્મા સૌથી વધુ વિકાસ પામે છે. જ્યારે બે આત્માઓ લગ્નમાં જોડાય છે ત્યારે તેઓ ફક્ત સાથે નહીં રહેતા, તેઓ એકબીજાની ઊર્જા, એકબીજાના કર્મ અને એકબીજાના ઘાને સ્પર્શે છે. તેથી લગ્ન એક ઉજવણી થાય તે પહેલાં જ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. દરરોજ દરેક વાતચીત, દરેક સંઘર્ષ, દરેક ફરિયાદ બધું જ તમને વિકસાવવા માટે છે. એવું કહેવાય છે કે આત્મા જન્મે તે પહેલાં તે નક્કી કરે છે તે કે કયા આત્મા સાથે કયું કર્મ પૂર્ણ કરશે. જેમ બ્રહ્માંડનો દરેક ગ્રહ તેની ભ્રમણ કક્ષામાં ફરે છે, તેમ દરેક આત્મા તેના કર્મ અનુસાર તેના માર્ગ પર આગળ વધે છે. કેટલાક આત્મા ફક્ત એક જ વાર મળે છે, કેટલાક ઘણી વખત અને કેટલાક જીવનભર જોડાયેલા રહે છે. તેથી ક્યારેક લગ્ન પ્રેમ પર આધારિત હોય છે, પરંતુ તેને કર્મ દ્વારા ટકાવી રાખવામાં આવે છે. ક્યારેક લગ્ન પ્રેમ વિના હોય છે, પરંતુ એટલા ઊંડાણથી બંધાયેલા છે કે વ્યક્તિ ઈચ્છે તો પણ તેનાથી છટકી શકતો નથી. ઘણા લોકો માને છે કે તેમનો સંબંધ તેમના દુર્ભાગ્યનો ભાગ છે, પરંતુ સત્ય એ છે કે તે સંબંધ તમારા આત્માને મારવાનું એક સાધન છે. જો તમારા કર્મ હળવા અને ઉપર છલ્લા હોય તો ઝડપથી સમાપ્ત થાય છે. જેમ દરેક લોકો તમારા જીવનમાં આવે છે અને ઝડપથી જતા રહે છે, પરંતુ લગ્ન ફક્ત એક સામાજિક કરાર નથી, તે એક કર્મની ગાંઠ છે. કર્મની ગાંઠ જેને ખોલવા માટે આત્મા કામ કરે છે, ઘણા જીવનના હિસાબ પતાવે છે. તમે કદાચ જોયું હશે કે લગ્નમાં સૌથી વધુ સંઘર્ષ એવા લોકો વચ્ચે થાય છે જેઓ એકબીજાથી છુપાયેલા ઘા વહન કરે છે. કારણ કે લગ્ન એ છે જ્યાં તમારા આત્માને સૌથી મોટા પડકારનો સામનો કરવો પડે છે, પોતાને સ્વીકારવાનો. ક્યારેક બીજી વ્યક્તિ કંઈ ખોટું કરતી નથી, છતાં તમને દુઃખ પહોંચાડે છે, કારણ કે તે તમારી અંદર છુપાયેલા જૂના ઘાને સ્પર્શે છે. આ જ કારણ છે કે કેટલાક સંબંધો એટલા તીવ્ર અને એટલા ઊંડા, એટલા ભાવાત્મક બની જાય છે, કારણ કે તેમાં ફક્ત આ જીવનકાળના જ નહીં, પરંતુ પાછલા જીવનકાળના પણ બંધનો સામેલ છે. તમને લાગશે તમે આજે જ કોઈને મળ્યા છો, પરંતુ સત્ય એ છે કે આત્માઓ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. જ્યારે તમે કોઈને પહેલી વાર જુઓ છો અને અચાનક એક વિચિત્ર ઓળખાણ અનુભવો છો, ત્યારે તે તમારા આત્માના ભૂતકાળ સાથેનું જોડાણ છે. અને જ્યારે ભગવાન ઈચ્છે છે કે તમારો આત્મા કોઈ અધૂરા કર્મ પૂર્ણ કરે, ત્યારે તે તમને જ તે વ્યક્તિ સાથે લગ્ન કરાવે છે જેને તમે પાછલા જન્મના અધૂરા છોડી દીધા હતા. ક્યારેક લગ્નમાં ઘણો પ્રેમ હોય છે, છતાં સંબંધ તૂટવાની અણી પર પહોંચી જાય છે. આવું થાય છે કારણ કે પ્રેમ આ જીવનની જરૂરિયાત નથી, પરંતુ કર્મની કસોટી છે. ઘણીવાર પતિ પત્ની એકબીજા સાથે જે પીડા અનુભવે છે તે બંનેમાંથી કોઈ એકનો દોષ નથી, તે ભૂતકાળના કર્મનો સતત પ્રભાવ છે. જેમ અગ્નિ સોનાને શુદ્ધ કરે છે, તેમ લગ્ન આત્માને શુદ્ધ કરે છે.
સંબંધમાં તમે જેટલો વધુ સંઘર્ષનો સામનો કરો છો તેટલો જ તમારો આત્મા જૂની નકારાત્મકતા મુક્ત કરે છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે લોકો સંઘર્ષને સમજી શકતા નથી અને વિચારે છે કે સંબંધ પોતે જ ખોટો છે. તેઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે આ પીડા સજા નથી પણ આત્માના સર્વાગમનનો એક ભાગ છે. તમે આશા રાખો છો કે બીજી વ્યક્તિ બદલાશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે વ્યક્તિને શા માટે મોકલવામાં આવી હતી? તે તમને બદલવા આવ્યા છે. તે તમારા આત્મામાં તમારા ભાગોને પ્રકટ કરવા આવ્યા છે જેને તમે દબાવી દીધા છે. અહંકાર, અસુરક્ષા, ઈર્ષા, અપેક્ષાઓ, ભય, નિયંત્રણની ઈચ્છા અને પ્રેમ માટેની તીવ્ર ભૂખ. લગ્ન આ બધાને બહાર લાવે છે. તેથી લગ્ન પછી ઘણા લોકો બદલાઈ જાય છે. લગ્ન તેમને તેમના સાચા સ્વ સાથે સામસામે લાવે છે. અને હવે એક ગહેરો મુદ્દો, ઘણીવાર જેની સાથે આપણે સૌથી વધુ સંઘર્ષ કરીએ છીએ તે આપણો આત્માસાથી હોય છે, કારણ કે વૃદ્ધ આત્માઓ જૂના બદલાવોને ઉકેલે છે. જો તમારો સંબંધ ખૂબ જ મુશ્કેલ હોય, જો તમે દરરોજ ભાવાત્મક તોફાનોમાંથી પસાર થાઓ છો અને જો તમે વારંવાર તેને સમાપ્ત કરવાનું વિચાર્યું હોય, તો પહેલાં સમજો કે આ સંબંધ તૂટવા માટે નહોતો, પરંતુ તમને પૂર્ણ કરવા માટે હતો. જ્યારે કર્મ પૂરતું હોય છે ત્યારે તે સંબંધને પણ ગાઢ બનાવે છે. તમને લાગ્યું હશે કે ગમે તેટલી લડાઈ થાય, ગમે તેટલું અંતર વધે, તમે તે વ્યક્તિથી સંપૂર્ણપણે અલગ થઈ શકતા નથી. આનું કારણ છે કે આત્મા હજી તે બંધન છોડવા તૈયાર નથી, કારણ કે કર્મ પૂર્ણ થયું નથી. લગ્નમાં સૌથી મોટો પડકાર સ્વીકૃતિ છે. બીજી વ્યક્તિને બદલવાનો પ્રયાસ કરવાને બદલે તેને સમજવું. શું તમે નોંધ્યું છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિના દુઃખને સમજવાનું શરૂ કરો છો ત્યારે સંઘર્ષ ઓછો થવા લાગે છે? કારણ કે લગ્નમાં લડાઈ કોણ સાચો છે તે વિશે નથી, તે કોનો આત્મા ક્યાં જૂના ઘા પર પકડી રહ્યો છે તે વિશે છે. જ્યારે તમે સમજો છો કે બંને આત્માઓ પોતપોતાના કર્મનો બોજ વહન કરે છે ત્યારે તમારું હૃદય નરમ પડવા લાગે છે. તમે માફ કરવાનું શીખો છો અને તે જ લગ્નનો સાચો હેતુ છે. આત્માને ક્ષમા તરફ ઉન્નત કરવો. અને સૌથી ગહેરી વાત, તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરો છો તે તમારા જીવનના તમારા આત્માને કારણે આવી છે, તમારા ભાગ્યના કારણે નહીં. લોકો કહે છે કે લગ્ન ભાગ્યથી થાય છે, પરંતુ સત્ય એ છે કે લગ્ન કર્મથી થાય છે. ભાગ્ય બદલાઈ શકે છે પરંતુ કર્મ નહીં. લગ્ન એ માધ્યમ છે જેના દ્વારા બ્રહ્માંડ તમને તે અનુભવ આપે છે જેની તમારા આત્માને સૌથી વધુ જરૂર છે. પછી ભલે તે પ્રેમ હોય, બલિદાન, ધીરજ, સહનશીલતા હોય કે ઊંડા ઘાને રૂઝાવવા હોય, લગ્ન દરેક આત્માને અલગ અલગ રીતે અસર કરે છે. તેથી જ આજે મેં આ ગહેરા સત્યનો દરવાજો ખોલ્યો, જેથી તમે સમજી શકો કે જો તમારો સંબંધ મુશ્કેલ છે તો તે તમારી નબળાઈ નથી, તે તમારા આત્માની યાત્રા છે. તમે ખોટી વ્યક્તિ સાથે બંધાયેલા નથી, તમે તે જ આત્મા સાથે બંધાયેલા છો જેની સાથે તમારું કર્મ અધૂરું હતું. અને જ્યારે તમે આ સમજવાનું શરૂ કરો છો ત્યારે તમારું જીવન બદલવાનું શરૂ થાય છે. સંઘર્ષો તમારી નજરમાં પવિત્ર બની જાય છે. પીડા તમારી ચેતનાને જાગૃત કરવાનું શરૂ કરે છે. અને લગ્ન જેલ તરીકે નહીં, પરંતુ આધ્યાત્મિક માર્ગ તરીકે દેખાવા લાગે છે. ક્યારેક જીવન આપણને એક એવા ક્રોસરોડ પર લાવે છે જ્યાં આપણે સંબંધોને ફક્ત બાહ્ય દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. કોણ સાચું છે, કોણ ખોટું છે, કોણ જવાબદાર છે, કોણ દોષિત છે, અને આપણે ભૂલી જઈએ છીએ કે દરેક સંબંધ બે આત્માઓ વચ્ચે અદૃશ્ય ઉર્જાનો ખેલ છે. અને લગ્ન એ છે જ્યાં આત્મા તેનું સૌથી ઊંડું કાર્ય કરે છે. જ્યારે બે લોકો લગ્ન કરે છે ત્યારે તેઓ ફક્ત બે શરીરને જોડતા નથી, તેઓ બે બ્રહ્માંડ, બે ઇતિહાસ, બે કર્મોને જોડે છે. કેટલાકને લાગે છે કે તેમના જીવનસાથી તેમના ભાગ્યને બગાડી રહ્યા છે. અન્ય લોકો કાયમ માટે ખોટા વ્યક્તિ સાથે ફસાયેલા અનુભવે છે. પરંતુ થોડા લોકો સમજે છે કે બ્રહ્માંડ ક્યારેય ખોટા આત્માને જોડતું નથી. બ્રહ્માંડ ફક્ત ત્યાં જ જોડાય છે જ્યાં કંઈક અધૂરું હોય છે, જ્યાં કંઈક બાકી હોય છે,
જ્યાં કંઈક શીખવાની જરૂર હોય છે, જ્યાં કંઈક ચૂકવવાની જરૂર હોય છે, અને તેથી જ તમે ક્યારેક તે વ્યક્તિથી સૌથી વધુ પીડાવ છો, જેણે તમને સૌથી વધુ સુખ આપવાનું વચન આપ્યું હતું. પીડા એટલા માટે આવે છે કારણ કે આત્મા તમારા કર્મ સાથે સૌથી વધુ જોડાયેલ વ્યક્તિ સાથે ઊંડું કાર્ય કરે છે. આ વાત કઠોર લાગે પણ સાચી છે કે આપણે આપણા જીવનમાં સૌથી વધુ ઘા એ જ જગ્યાએથી મેળવીએ છીએ જ્યાં આપણે સૌથી વધુ શીખીએ છીએ. તેથી લગ્ન એ યુદ્ધનું મેદાન છે, જ્યાં અહંકાર તૂટી જાય છે, અને મંદિર જ્યાં આત્માનો જન્મ થાય છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમારા લગ્નમાં જે વસ્તુઓ તમને સૌથી વધુ નુકસાન પહોંચાડે તે ઘણીવાર તમારા જૂના ઘા સાથે જોડાયેલી હોય છે? જો તમને વિશ્વાસઘાતનો ડર હોય તો તમારા જીવનસાથી તમને એવી પરિસ્થિતિમાં જોશે જ્યાં તમારી અસલામતી ખુલ્લી પડી જશે. જો તમને માન મળવાનો ડર હોય તો સંબંધ વારંવાર તમને તે સ્થાનો બતાવશે જ્યાં તમે અપૂરતા અનુભવો છો. આ કોઈ સંયોગ નથી, એ કર્મનું ચક્ર છે જે તમને તમારા આત્માના તે ભાગોનો સામનો કરાવે છે જેને તમે દબાવી દીધા છે. અને ઘણીવાર આપણે જે વ્યક્તિ સાથે લગ્ન કરીએ છીએ તે આત્મા સાથી હોય છે, જેની સાથે આપણે ભૂતકાળના જીવનમાં એક વચન અધૂરું, એક વાતચીત અધૂરી, એક ઉર્જા અધૂરી છોડી દીધી છે. એટલા માટે આજે એ આત્મા આપણી સામે ઊભો છે, ક્યારેક પ્રેમ તરીકે, ક્યારેક પડકાર તરીકે, ક્યારેક અરીસા તરીકે અને ક્યારેક ગુરુ તરીકે. લગ્ન વિશેનું સૌથી મોટું સત્ય એ છે કે કોઈ પણ ફક્ત આપણને ખુશી આપવા માટે આવતું નથી. દરેક વ્યક્તિ આપણી અંદર ઊંડે ઊંડે કંઈક સાજા કરવા આવે છે. જો તમારા લગ્ન મુશ્કેલ હોય તો તેનો અર્થ એ નથી કે તમારું જીવન બરબાદ થઈ ગયું છે. તેનો અર્થ એ છે કે તમારો આત્મા જૂના કર્મોને બાળી રહ્યો છે. લોકો કહે છે કે જ્યારે કોઈ સંબંધ પીડાદાયક હોય છે ત્યારે તેનો અંત લાવવો યોગ્ય છે, પરંતુ આધ્યાત્મિક સત્ય કહે છે કે જ્યારે કોઈ સંબંધ પીડાદાયક હોય છે ત્યારે તે સંબંધ જ તમને તમારી સાચી ઉન્નતિ તરફ દોરી જાય છે. જો પીડા ઊંડી હોય તો કર્મ ઊંડા હોય છે. જો સંઘર્ષ ઊંડો હોય તો શિક્ષણ ઊંડું હોય છે. જો તમારો સંબંધ તમને વારંવાર પડકાર આપે છે તો સમજો કે તે તમારા આત્માને સૌથી મહત્વપૂર્ણ પાઠ શીખવી રહ્યો છે, જે તમે બીજા કોઈ સંબંધમાં ક્યારેય નહીં શીખી શકો. જ્યારે બે આત્માઓ લગ્નમાં મળે છે ત્યારે તેઓ એકબીજાના છુપાયેલા સ્તરો ઉજાગર કરે છે. ઘણીવાર તમને લાગે છે કે બીજી વ્યક્તિ બદલાઈ ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય સમજ્યું છે કે લગ્ન પછી તમે પોતે બદલાઈ ગયા છો? તમે પહેલાં જેવા નથી રહ્યા, કારણ કે લગ્ન એ આત્મા દ્વારા બનાવેલી પ્રયોગશાળા છે, જ્યાં આત્મા પીગળે છે, આથો આવે છે અને પછી પોતાને એક નવા સ્વરૂપમાં ઢાળે છે. સંબંધમાં વિકાસ કરવાનો અર્થ એ છે કે તમે તમારી અંદર રહેલા દરેક ભ્રમ, દરેક ભય, દરેક ખોટી માન્યતાને દૂર કરવાની પ્રક્રિયામાંથી પસાર થાઓ છો. તેથી ક્યારેક આપણે એવી પરિસ્થિતિનો સામનો કરીએ છીએ જેને ટાળવા વધુ સારું છે, પરંતુ બ્રહ્માંડ તેમને આપણી પાસે લાવે છે જેથી આપણે તે અધૂરા સ્તરોને પૂર્ણ કરી શકીએ. તમે ઘણીવાર જોયું હશે કે શરૂઆતમાં પતિ પત્ની વચ્ચેનો સંબંધ જેટલો મધુર હોય છે તે સમય જતાં વધુને વધુ ઊંડો બને છે, કારણ કે શરૂઆતમાં આત્માઓ ફક્ત ઉપર છેલ્લા પ્રેમ દ્વારા જ મળે છે, પરંતુ પછીથી તેઓ એકબીજાના ઊંડાણમાં મળે છે. જ્યારે બે આત્માઓ એકબીજાના ઊંડાણને સ્પર્શે છે ત્યારે તે ફક્ત પ્રેમ જ નહીં, તે જૂના દુઃખને પણ જાગૃત કરે છે. પરંતુ યાદ રાખો, દુઃખ ખરાબ નથી, તે ઉપચારનું પ્રથમ પગલું છે. લગ્ન વ્યક્તિને તેમના સાચા સ્વમાં લાવે છે, જ્યાં તેઓ તેમની અસલામતી, તેમના ડર, તેમના ઘા અને તેમના અધૂરા ભાગોને સ્વીકારવાનું શીખે છે. આ સ્વીકૃતિ કર્મને બાળી નાખવાનો પ્રથમ રસ્તો છે. સંબંધોમાં ક્યારેય એક વ્યક્તિ વધુ સમજદાર હોય છે અને બીજો વધુ સંવેદનશીલ હોય છે. એક વધુ શાંત હોય છે અને બીજું વાચાળ હોય છે. એક સ્થિર હોય છે, બીજો પરિવર્તનશીલ હોય છે. આ બધું ભગવાનની રચના છે. તેઓ બે આત્માઓને અલગ અલગ શક્તિઓ સાથે ત્યારે જ જોડે છે જ્યારે તેઓ જાણે છે કે તેમનું જોડાણ તેમની સંપૂર્ણતા છે. જો બે આત્માઓ બરાબર સરખા હોત તો શિક્ષણ ક્યાં હોત, કર્મ ક્યાં હોત, વિકાસ ક્યાં હોત? એટલા માટે વિરોધી આત્માઓ ઘણીવાર લગ્નમાં એક થાય છે,
કારણ કે તેઓ એકબીજાના પૂરક હોય છે. તમારામાં જે અપૂર્ણ છે તે તમારા જીવનસાથીમાં પૂર્ણ થાય છે. તમારા જીવનસાથીમાં જે નબળું છે તે તમારામાં મજબૂત થાય છે. આ લગ્નની પવિત્રતા છે. તે બે અપૂર્ણ લોકોને એક કરીને સંપૂર્ણ ઉર્જા બનાવે છે. કેટલીક વાર આપણે લગ્નમાં એવી સમસ્યાનો સામનો કરીએ છીએ જે આપણને તોડી નાખે છે, થાકી જાય છે અને એકબીજાથી દૂર કરે છે. પરંતુ સત્ય એ છે કે તે ફક્ત ઉર્જાનું શુદ્ધિકરણ છે. જ્યારે બે આત્માઓ કર્મના બંધનો દ્વારા જોડાયેલા હોય છે ત્યારે તેઓ ફક્ત સાથે સમય વિતાવતા નથી, તેઓ એકબીજાના જીવનની દિશા બદલી નાખે છે. જ્યારે એક આત્મા પોતાના ભૂતકાળના કર્મ છોડે છે ત્યારે બીજો પણ મુક્ત થાય છે. અને આ જ કારણ છે કે પતિ પત્નીના જીવનમાં ઘણીવાર એકસાથે પરિવર્તન આવે છે. ક્યારેક ભાવનાત્મક, ક્યારેક માનસિક, ક્યારેક નાણાકીય અને ક્યારેક આધ્યાત્મિક. આ બધાની પાછળ એ જ કર્મ જોડાણ છે જે આપણને એવા માર્ગ પર ધકેલે છે જે આપણે પસંદ કર્યો નથી, પરંતુ એવો માર્ગ છે જે આપણા આત્મા માટે શ્રેષ્ઠ છે. અને સૌથી ઊંડું સત્ય એ છે કે સંબંધમાં કોઈ જીતતું કે હારતું નથી. અને મિત્રો, લગ્ન એક એવું બંધન છે. લગ્ન એ શીખવાડે છે કે બીજી વ્યક્તિ ક્યારેય તમારો દુશ્મન નથી. તેઓ તમારા આત્માનો અરીસો છે. તેઓ તમને તે બતાવે છે જે તમે જોવા માંગતા નથી, પરંતુ તે જોવું મહત્વપૂર્ણ છે. અને આ સત્ય જેટલું વહેલું સમજાય તેટલો જ શાંતિપૂર્ણ, પરિપક્વ અને ગાઢ સંબંધ બને છે. લગ્નનો સાચો હેતુ હંમેશા જીતવા કે હારવાનો નથી, પરંતુ આધ્યાત્મિક ઉત્થાનનો છે. ક્યારેક જીવન આપણને એવા બિંદુ પર લઈ જાય છે જ્યાં આપણને લાગે છે કે આપણે હવે સહન કરી શકતા નથી. સંબંધ તૂટવાની ધાર પર પહોંચી જાય છે. હૃદય એટલું પીડાથી ભરાઈ જાય છે કે વ્યક્તિ પોતાને ગુમાવવા લાગે છે અને તેઓ વિચારવા લાગે છે કે કદાચ આ તેમનું ભાગ્ય છે. પણ આ એ બિંદુ છે જ્યાં આત્મા તેનું અંતિમ પરિવર્તન શરૂ કરે છે. દરેક કર્મની એક પરાકાષ્ઠા હોય છે જ્યાં તે પ્રકાશમાં તૂટી જાય છે. અને લગ્ન એ કર્મયાત્રાનો સૌથી ઊંડો વળાંક છે. તમે કદાચ સમજ્યા હશો કે ગમે તેટલા ઊંડા તોફાનો આવે, તમે હજી પણ તે વ્યક્તિ પાસે પાછા ફરો છો જેના પર તમે સૌથી વધુ નારાજ છો. આ પ્રેમ નથી, તે કર્મનું ખેંચાણ છે. જીવનભર તમારા આત્મા સાથે બંધાયેલા અધૂરો દોરો છે. અને જ્યારે આ દોરો તેની છેલ્લી ગાંઠ પર પહોંચે છે ત્યારે જીવન એક નવું રહસ્ય ખોલે છે. તમારા જીવનસાથી તમારા આત્માની સજા નથી, પરંતુ તમારો અરીસો છે. તે તમારો વિરોધી નથી, પરંતુ તમારી મુક્તિનો દરવાજો છે. ઘણા લોકો સંબંધ તોડવાની ઉતાવળમાં હોય છે કારણ કે તેઓ માને છે કે પીડાનો અંત અલગ થવામાં રહેલો છે. પરંતુ આધ્યાત્મિક સત્ય કહે છે કે પીડાનો અંત અલગ થવામાં નથી, પરંતુ સમજણમાં રહેલો છે. જ્યારે તમે કોઈને સમજવાનું શરૂ કરો છો ત્યારે તમે તમારી જાતને પણ સમજવાનું શરૂ કરો છો. કારણ કે લગ્નમાં બીજી વ્યક્તિ ફક્ત તમારી સામેની વ્યક્તિ નથી, તે તમારા આત્માની અપૂર્ણ ઈચ્છાઓ, અધૂરી ક્રિયાઓ અને અશિક્ષિત પાઠનું પ્રતિબિંબ છે. જ્યારે બે આત્માઓ તેમના અંતિમ કર્મ તબક્કામાં પહોંચે છે ત્યારે તેઓ સંઘર્ષને બદલે કરુણા અનુભવવાનું શરૂ કરે છે. તેઓ શબ્દો દ્વારા નહીં, પરંતુ હૃદયની કોમળતા દ્વારા એકબીજાને સમજવાનું શરૂ કરે છે. ધીમે ધીમે તમને ખ્યાલ આવવા લાગે છે કે લગ્નનો હેતુ હંમેશા મારી ઈચ્છા પૂર્ણ કરવાનો હતો. લગ્નનો હેતુ મારા આત્માને પૂર્ણ કરવાનો હતો. અને જેમ જેમ આ અનુભૂતિ ગાઢ બને છે તેમ તેમ સંબંધ બદલાવા લાગે છે. જ્યાં એક સમયે ફરિયાદ હતી ત્યાં સમજણ આવે છે. જ્યાં એક સમયે પીડા હતી ત્યાં ઉપચાર આવે છે. જ્યાં એક સમયે અહંકાર હતો ત્યાં નમ્રતા આવે છે. અને આ પરિવર્તનમાં આત્મા તેની અંતિમ કર્મગાંઠ ખોલવાનું શરૂ કરે છે. તમને ખ્યાલ આવે છે કે તમારા જીવનસાથી બિલકુલ ખરાબ નહોતા. તે ફક્ત તમારા શિક્ષક હતા. તે તમને એ શીખવી રહ્યા હતા જે તમારા આત્મા શીખવા માંગે છે: ક્ષમા, ધીરજ, પ્રેમ, સત્ય, સ્વીકૃતિ અને સૌથી અગત્યનું છોડી દેવું. છોડી દેવાનો અર્થ અંદર સંગ્રહિત પીડા
અહંકાર અને અપેક્ષાને છોડી દેવાનો છે. જ્યારે આત્મા આ બોજ છોડી દે છે ત્યારે તે હળવા લાગે છે અને ફક્ત એક હળવો આત્મા જ તેના અધૂરા કર્મ પૂર્ણ કરી શકે છે. અને હવે અંતિમ સત્ય આવે છે જે લોકો થોડું સમજે છે. દરેક લગ્ન કાં તો કર્મ પૂરા કરે છે અથવા તો આત્માને પ્રેમ તરફ દોરી જાય છે. જો તમારા કર્મ ખૂબ ભારે હોય તો સંબંધ સંઘર્ષથી ભરાઈ જશે, કારણ કે આત્મા ફક્ત તે કર્મ અગ્નિમાંથી પસાર થવાથી જ શુદ્ધ થાય છે. પરંતુ જ્યારે કર્મ પૂર્ણ થાય છે ત્યારે તે જ સંબંધ અચાનક શાંત, સ્થિર અને પ્રેમાળ બની જાય છે. લોકો કહે છે કે સમય સાથે સંબંધ બદલાયો, પરંતુ સત્ય એ છે કે સમય નથી પરંતુ આત્મા બદલાય છે. અને જ્યારે આત્મા બદલાય છે ત્યારે આ આખો સંબંધ બદલાઈ જાય છે. જો કર્મ પૂર્ણ થાય અને આત્મા મુક્ત થાય તો સંબંધ બેમાંથી એક પરિણામ તરફ જાય છે. કાં તો સંબંધનો પુનઃજન્મ થાય છે જ્યાં બે આત્માઓ મિત્રો, સાથી, પ્રેમી અને શોધક બને છે, અથવા તો સંબંધ શાંતિપૂર્ણ રીતે, પીડા વિના, કડવાશ વિના, ફક્ત કૃતજ્ઞતા સાથે સમાપ્ત થાય છે. જ્યારે કર્મ પૂર્ણ થાય છે ત્યારે છોડી દેવું પણ એક પવિત્ર કાર્ય બની જાય છે. આત્મા ક્યારેય એવી વ્યક્તિથી અલગ નથી થતો જેની સાથે તેનું કર્મ રહે છે, અને ક્યારેય એવી સાથે બંધાયેલો નથી રહેતો જેની સાથે તેનું કર્મ પૂર્ણ થયું હોય. કર્મ એક થાય છે, કર્મ મુક્ત કરે છે, અને આ તે જગ્યા છે જ્યાં આ આખી યાત્રા તમને સૌથી ઊંડા સત્ય તરફ દોરી જાય છે કે તમારા લગ્ન ફક્ત બે લોકોનું જોડાણ ન હતું. તમારા આત્મા અને તમારા જીવનસાથીના આત્માએ જન્મ પહેલાં જ નક્કી કર્યું હતું કે તેઓ ભેગા થશે, સંઘર્ષ કરશે, એકબીજાને તોડશે, પછી સુધારશે અને અંતે એકબીજાને આગળ વધવાની શક્તિ આપશે. તમને લાગે કે તમારો સંબંધ એક અકસ્માત હતો, પરંતુ તે અકસ્માત ન હતો, તે એક કરાર હતો. અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પણ સંબંધ આ કરારથી મોટો નથી. તેથી લગ્નમાં જે કંઈ થાય છે, પછી તે સુખ હોય કે દુઃખ, તે આત્માનો માર્ગ છે, આત્માનું શિક્ષણ છે, આત્માની ઉન્નતિ છે. અને હવે આ આખી યાત્રાનો અંતિમ સંદેશ: તમારું લગ્ન તમારું બંધન નથી, તે તમારી મુક્તિ છે. તમે જેટલું વધુ શીખો છો, જેટલું વધુ સમજો છો, જેટલું વધુ સ્વીકારો છો, તેટલું વધુ તમને તે કર્મથી મુક્ત થશો જેણે તમને આ જીવનકાળ માટે બાંધી રાખ્યા હતા. અને જે દિવસે તમારું કર્મ પૂર્ણ થશે તે દિવસે તમારો આત્મા સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં જાગૃત થશે. તમારા લગ્ન તમારા આત્માના અધૂરા ભાગોને પૂર્ણ કરવા માટે આવ્યા હતા. તમારા જીવનસાથીને બ્રહ્માંડ દ્વારા તમને પૂર્ણ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા, તમને તોડવા માટે નહીં. અને જ્યારે આ તમારા હૃદયમાં ડૂબી જાય છે ત્યારે લગ્ન એક આશીર્વાદ બની જાય છે, સંઘર્ષ નહીં. આ સત્ય છે જે આજે તમારા આત્માને સાંભળવાની જરૂર છે. આ સાથે તમારી આધ્યાત્મિક યાત્રાનો આ તબક્કો પૂર્ણ થાય છે અને તમે એક નવા જીવનના ઉંબરે ઊભા છો. આ તમારા આત્માની મુક્તિ છે. આ તમારા યાત્રાનો સાચો અંત છે. અને આ લગ્નનો અંતિમ હેતુ હતો જે તમે ક્યારેય સમજી શક્યા ન હતા. તો મિત્રો, મારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને આવા જ બીજા વિડીયો તમને મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.